તો ચાલુ ડાયરામાં માયાભાઈની તબિયત બગડી અને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. કડીના ઝુલાસણમાં ડાયરાનું આયોજન અને જ્યાં આ ઘટના બની છે, માયાભાઈને હૃદયરોગનો હુમલો આવ્યાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું. મારી તબિયત આ જિંદગીમાં પહેલી વાર આવી બગડી છે, એટલે મિત્રો ગઈકાલે સાંજે તમને બધા લોકોને તો ન્યૂઝ મળી જ ગયા છે કે આપણા માયાભાઈ આહિર જે હંમેશા હસતા રહેતા હતા અને તેમની પહેલી વાર તબિયત લથડી છે. જે આ વાત કરી તો સોશિયલ મીડિયાની અંદર અત્યારે ઘણા બધા લોકો વિડીયો વાયરલ કરી રહ્યા છે. જે આ વાત કરી તો તમને બધા લોકોને માહિતી તો મળી જ ગઈ છે કે ગઈકાલે પોતે મિત્રો વાત કરી તો માયાભાઈ આહિર ડાયરાઓ કરી રહ્યા હતા. તેની અંદર મિત્રો ચાલુ ડાયરાની અંદર ભાઈ આપણા માયાભાઈ આહિરની તબિયત લથડી હતી અને હૃદય હુમલાનો પ્રોબ્લેમ આવ્યો છે એવી જાણકારીઓ છે. હવે ભાઈ પ્રોપર તો માહિતી નથી, પરંતુ મિત્રો વાત કરી તો ગઈકાલે 108ની અંદર આપણા માયાભાઈ આહિરને અમદાવાદની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. હવે મિત્રો આપણે માતાજીને જલ્દીથી પ્રાર્થના કરીશું કે સારવારમાંથી પાછા આવી જાય અને પાછા તે ડાયરાઓ ચાલુ કરી દે. કારણ કે તમને બધા લોકોને ખબર છે કે આપણા માયાભાઈ આહિર હંમેશા ભાઈ હસતા રહેતા હોય છે અને હસાવતા રહેતા હોય છે. પરંતુ મિત્રો વાત કરી તો જીવનની અંદર આવી દુઃખની ઘટનાઓ તો મિત્રો આવ્યા કરે. અને મિત્રો વાત કરી તો આપણે માયાભાઈ આહિરને દિલથી મિત્રો વાત કરી તો લોક ડાયરાના એવા મોટા કલાકાર છે, આંતરરાષ્ટ્રીય કલાકાર છે. પોતે મિત્રો વાત કરી તો બધા જ લોકોને મનોરંજન કરાવે છે અને મિત્રો હસાવે છે. તો મિત્રો વાત કરી તો આપણે માતાજીને પ્રાર્થના કરશું કે મિત્રો માયાભાઈ આહિર છે આપણા જલ્દીથી રિકવર થઈને મિત્રો વાત કરી તો પાછા ડાયરાઓ ચાલુ કરી દે. અને મિત્રો વાત કરી તો તમને લોકોને તો ખબર છે કે હેમળકભાઈ તેમના દીકરાના લગ્ન પણ કર્યા હતા અને ત્યારે પણ મિત્રો તે સોશિયલ મીડિયાની અંદર વાયરલ હતા. તો હવે આપણા માયાભાઈ આહિર વિશે તમે શું કહીશું? વિડીયોને શેર કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી. આજના વિડીયોમાંથી આટલી જ માહિતી. આપણે એક નવા ઇન્ટરેસ્ટિંગ ઓડિયો સાથે મળીએ. આગળ જે પણ માહિતી મળશે સૌથી પહેલાં તમને તમારા સમક્ષ હું પહોંચાડી દઈશ. તો સબસ્ક્રાઈબ પણ કરી રાખજો, વિડીયોને શેર કરી દેજો. આપણે એક નવો વિડીયો મળે ત્યાં સુધી બધા જ લોકોને જય હિન્દ, જય ભારત.